ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપ થયા છે। આપના નેતાઓ પર ઉઘરાણી કરવાનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો છે। હોળીના તહેવારોમાં ધારાસભ્યના નામે ઉઘરાણીનો આક્ષેપ થયો। દેડિયાપાડા અને સાગબારામાં ઉઘરાણીનો આક્ષેપ કરાયો છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને ધમકાવવાનો આક્ષેપ તેમણે કર્યો। ધારાસભ્યના નામથી 2.5 લાખની માંગણી કર્યાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે। આપના નેતા પર ઉઘરાણી કરવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ બાબત ઉજાગર કરી। તેમણે કહ્યું કે હોળીના તહેવારના પગલે ધારાસભ્યના નામે ઉઘરાણી કરવામાં આવી રહી છે। દેડિયાપાડા અને સાગબારામાં ઉઘરાણીનો આક્ષેપ જે છે તે મનસુખ વસાવાએ કર્યો છે। તેમણે કહ્યું કે અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર હોય છે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે અને ધારાસભ્યના નામે તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને તે પણ લાખોમાં। જી હા, 2.5 લાખની માંગણી કર્યાનો આક્ષેપ જે છે તે મનસુખ વસાવાએ કર્યો છે। ગુજરાતી રાજનીતિમાં એક બાદ એક સતત મોટા સમાચારો સામે આવી રહ્યા છે। તેવામાં વધુ એક સમાચાર કે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના નામે ઉઘરાણી કરવાની વાત જે છે તે સામે આવી છે। જો કે ચૈતર વસાવાએ આ બાબતે કહ્યું છે કે હું કોઈ પણ અધિકારીને મળ્યો નથી। આ આક્ષેપ પર ચૈતર વસાવાએ પ્રહાર પણ કર્યા હતા। ચૈત્ર વસાવા પોતે ફોન લાઈન પર જોડાયા છે। ચૈત્રભાઈ, આજે આક્ષેપ થઈ રહ્યા છે, શું કહેવું છે આક્ષેપ પર તમારું? આક્ષેપ તમામ પાયાવિહોણા છે। હું છેલ્લા દિવાળી પહેલાથી મારા મતક્ષેત્રની બહાર છું। મારા પર પ્રતિબંધ છે। હું નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો, ભરૂચમાં રહી નથી શકતો અને આવી રીતના કોઈ અધિકારી સાથે અમે ટેલિફોનિક પણ વાત કરી હોય, કોઈ સાથે અમે મળ્યા પણ હોય તો મનસુખભાઈ એ રજૂ કરી શકે છે। એટલે આમાં એવું કહ્યું છે કે ધારાસભ્યના નામે ઉઘરાણી થઈ રહી છે, તમે ઉઘરાણી કરી છે એવું નહીં, પરંતુ ધારાસભ્યના નામે જ ઉઘરાણી થઈ રહી છે। એ આ તો તમારા કાર્યકર્તાઓ હોઈ શકે અથવા તો અન્ય કોઈ પણ હોઈ શકે। મનસુખભાઈનું ટ્વીટ આવ્યું અને તમારા જેવા પ્રેસ મીડિયાના મિત્રોનો મારા પર ફોન હતો। તાત્કાલિક ધોરણે મેં બંને તાલુકાના ટીડીઓ, તેમના સિંચાઈના શાખા અધિકારી, બાંધકામના ડીઈ, મનરેગાના કોઓર્ડિનેટર બધા સાથે હમણાં જ મેં સંકલન કર્યું અને બધાને પૂછ્યું એટલે બધાએ કીધું કે સાહેબ આવું તો અમારા નોકરી દરમિયાન આવું તમારા તરફથી કોઈ દિવસ આવું આવ્યું નથી કે તમારા માણસો તરફથી આવું કોઈ આવ્યું નથી। એ કયા અધિકારી કોન્ટ્રાક્ટરની વાત કરી રહ્યા છે મનસુખભાઈ, આપને ખ્યાલ છે ચૈત્રભાઈ? ટ્વીટ એમનું મેં જોયું છે, ટ્વીટમાં એમણે આક્ષેપ કર્યા છે પણ પાયાવિહોણી વાતો છે। તમે ભૂતકાળમાં જોયું હશે આવી રીતના જેમણે આક્ષેપો કર્યા હતા અને ડિબેટ રાખી હતી, પોતે નથી આવ્યા અને મનસુખભાઈએ એનો જવાબ આપવો જોઈએ કે એમણે જે 12 થી 15 કરોડનું હમણાં 4 દિવસ પહેલા નર્મદા કમલમ જે બનાવ્યું છે એનું ઉદ્ઘાટન કર્યું, એ પૈસા ક્યાંથી આવ્યા? અને ભૂતકાળમાં એમણે પોતાના પ્રમુખ પર બી આક્ષેપ કર્યા હતા કે જલારામ એન્ટરપ્રાઇઝ પરથી કમલમ બનાવવા માટે 50 લાખ લીધા છે। એમના નીલરાવ મહામંત્રી કમલમ બનાવવા માટે લાખો રૂપિયાનું ઉઘરાણું કરે છે। નર્મદા જિલ્લામાં સોલિયામાંથી પોલીસ 35 લાખ રૂપિયા દારૂના હપ્તા લે છે। તો એ તમામ વાતોની જેમ જ આ વાત પણ પાયાવિહોણી છે અને તથ્ય વગરની વાત છે એવું હું માનું છું। અને મનસુખભાઈ ખરેખર નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર કોણ કરે છે એમના આગળ પાછળ ફરવાવાળા, એમણે પોતાની ગિરેબાનમાં નજર નાખવી જોઈએ કે એમની પરિવારના લોકો શું કરી રહ્યા છે। આજે 12 થી 15 કરોડનું કમલમ માટે કોણે ખર્ચો કર્યો છે એ પણ ખુલાસો મનસુખભાઈ કરવો જોઈએ। ઠીક છે, આભાર ચૈત્રભાઈ અમારી સાથે જોડાવા।